તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર। ખેડૂત ભાઈઓ, આપણું જે પાછતરું જે જીરું હતું તે થ્રેસરમાંથી નીકળી અને કમ્પ્લીટ બોરા ભરાઈ ગયા છે। તમે જોઈ શકો છો આપણું જીરું, આ આપણું પાછતરું જીરું છે। જીરું સારું નીકળ્યું, કેમ કે બગાડ હતો નહીં। તમે જોઈ શકો છો આપણું આ પાછતરું જીરું છે। ખેડૂત ભાઈઓ, આ આપણે જે પાછતરા જીરાનું જે છે તે 27 બોરા ભરાણા છે। તમે જોઈ શકો છો જે કાયદેસર જીરું જે હતું કમ્પ્લીટ, જે સારા દાણાવાળું, તે 27 બોરા ટોટલ જીરું આપણું થયું છે। અને આ જીરું અંદાજિત 70 મણ આસપાસ જીરું છે। 70 મણ આસપાસ આપણું આ જીરું જે છે તે અત્યારે પડ્યું છે। જે જીરું તે 70 મણ આસપાસ છે, આપણો અંદાજ એ છે। એમાં કોઈ જાજો ફેરફાર નહીં થાય। અને 3 બાચકા જે આપણે સામે પડ્યું તે ભૂસી છે, માત્ર 3 જ બાચકા ભૂસી નીકળેલી છે। અને આપણે આ જમીન જે હતી તે આપણે 7.5 વીઘાની અંદર હતી, એટલે કે 7 વીઘા જેવું હતું। હા, 7 વીઘા જેવી આપણી જમીન હતી। આપણી આ જે જમીન હતી, જે કાયમી માટે જે આપણા વિડીયો જે ખેડૂતો જુએ છે તેને ખબર જ છે કે આ ધર્મેન્દ્રભાઈની જે આ વાડી હતી તે કેટલી હતી જીરાની અંદર। આપણી એટલી આ વાડી હતી અને 7 વીઘા જેટલું આપણું જીરું હતું। અને આ જીરું છેવટે નીકળી ગયું છે। અને અત્યારે આપણે આ જીરું જે છે તે અત્યારે ટ્રેક્ટર આવે છે, સાંજનો સમય છે, અને આજે આપણે ભરી અને ઘરે નાખી દેવાનું છે। હમણાં આપણે આ જીરું વેચવાનું થતું નથી, બરાબર છે। આગળના સમયમાં આપણે જીરું આ વેચશું। તો તમે જોઈ શકો છો આપણું આટલું જીરું નીકળ્યું, બહુ સારું જીરું નીકળ્યું, કોઈ પ્રોબ્લેમ નથી। આપણે જે આશા હતી એટલું જીરું નીકળ્યું છે, એમાં કોઈ શક નથી। અને આપણે ભૂસી એ માત્ર ખાલી 3 જ બોરા ભૂસીના થયા છે, તમે વિચાર કરો। બાકી બધું જીરું નીકળ્યું। જેટલું જીરું સારું હોય, કન્ડિશન સારી જીરાની હોય, એટલામાં ભૂસી ઓછી નીકળે છે। જેટલું જીરું નબળું હોય તેમાં ભૂસી વધારે નીકળે છે। એટલે કે ઝીણો દાણો જે હોય, એકદમ રજોટ જેવો ઝીણો દાણો તે વધી જતો હોય છે, જેને કારણે ભૂસી વધારે નીકળે। તમે જોઈ શકો છો માત્ર 7 વીઘામાં માત્ર 3 જ બોરા ભૂસીના થયા છે। બાકી જીરું જે છે તે બધું સ્પેશિયલ જીરું જ નીકળ્યું છે। તો તમે જોઈ શકો છો આ આપણું જીરું છે, અને સારામાં સારું જીરું થયું છે। આ વર્ષે આપણે જે આશા હતી તે એ પ્રમાણે બરાબર થયું છે। હાલની અંદર 27 બોરા છે ને 70 મણ આસપાસનું આપણું જીરું થાય એવી શક્યતા હાલ લાગી રહી છે। તો તમે જોઈ શકો છો આટલું જીરું નીકળ્યું છે, એટલે સારામાં સારું જીરું થયું। આપણે આ વર્ષે પાછતરું જીરું હતું તે બહુ સારું નીકળ્યું, પણ જે આગતરું જે જીરું હતું તેની અંદર થોડીક કાળી ચરબી આવી ગઈ, તો તેના લીધે ઓછું થયું છે જીરું। પાછતરા જીરાની અંદર કોઈ જાતનો બગાડ નહોતો, જેને લીધે આપણું જે જીરું જે છે તે બહુ સારું નીકળ્યું। અને હમણાં આપણે આ જીરું વેચવું નથી, કેમ કે ભાવ બરાબર નથી હાલની અંદર। આજે જ એક ભાઈનું જીરું ગયું, મહારાજ ગામનું જીરું ગયું, ગામ સિંગજ, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર। અને તેને જીરાનો જે ભાવ જે છે તે જામનગર હાપા યાર્ડમાં તે ભાઈ જીરા ભરી ગયા હતા। મારી બાજુનું જ ખેતરનું જીરું જે છે તે જીરુંનો ભાવ તે 4200 ને ઉપર કાંઈક આવ્યા છે બજાર ભાવ। તો બજાર સારી આવી એની, પણ ટૂંકમાં જીરું સારું હતું। બાકીના જે બજાર ભાવ જે છે તે ડાઉનમાં આવ્યા છે, એટલે તે ભાઈને જીરું સારું હતું એટલે 4200 ઉપર તે ભાઈને બજાર આવી હતી। આપણે હમણાં વેચવાનું થતું નથી જીરું, હમણાં રાખવું છે જીરું, આગળના સમયમાં વેચશું। ખેડૂતો, આપણી યુટ્યુબ ચેનલની અંદર જીરા ખેડૂતોએ ક્યારે વેચવા જોઈએ અને ભાવ ક્યારે સારા મળશે, ટોટલ માહિતી આપણી યુટ્યુબ ચેનલની અંદર આવતી હોય છે। તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, અને વિડીયોને લાઈક આપશો, સાઈડમાં હાઈપનું નિશાન આવશે તે પણ દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી અવનવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે। તો ખેડૂત ભાઈ, બસ હાલ મને હાલાર મિત્રો, મળીએ મિત્રો ફરી એકવાર આવાના વિડીયો સાથે। ત્યાં સુધી રજા આપશો।